શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એન્ચિલાડાસ. આ મેક્સિકન ડીશ છે. આપણે બનાવીશું એના માટે આ ટોમેટો પ્યુરી છે. હવે એની અંદર આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે અને થોડું મીઠું એડ કરીશું. એના માટે આપણે મિક્સ કરી દઈશું. આ ટોમેટો પ્યુરીનો એક સોસ બનાવીએ છીએ એન્ચિલાડાસ માટે. આ ટોમેટોનો આપણે એક પેનમાં તેલ લીધું છે. હવે એની અંદર આપણે ઓનિયન નાખીશું. આ ડુંગળી એને સાતળીશું. આપણી એ ડુંગળી સતળાઈ ગઈ છે. જો થોડી લાલાશ થઈ ગઈ છે ને. જો હવે એની ઉપર આપણે આ કેપ્સિકમ છે, આ રેડ કલરનું કેપ્સિકમ છે, પછી આ યલો કલરનું કેપ્સિકમ છે અને આ ગ્રીન કલરનું કેપ્સિકમ છે. આપણે ત્રણેય કલરના કેપ્સિકમ આની અંદર એડ કર્યા છે. હવે જો આપણે આ ત્રણેય કલરના કેપ્સિકમને જો ડુંગળીને બધું સતળાઈ ગયું છે, એની અંદર આપણે મકાઈ એડ કરીશું અને આ રાજમા બોઇલ કરેલા છે એ રાજમા એડ કરીશું. હવે એની અંદર આપણે આ ચીલી ફ્લેક્સ છે, આ ઓરેગાનો છે અને થોડું મીઠું એડ કરીશું એની અંદર. આની અંદર આ બોઇલ કરેલા રાઈસ છે એ એડ કરીને બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આને આ પતલું લેયર કરી દેવાનું છે ટોમેટો સોસનું. જો કેચઅપ છે એનું, જો આવી રીતે આપણે રેપ લીધો છે અને આ તંદૂરી સોસ છે એ આપણે એની અંદર સ્પ્રેડ કરીશું. એની ઉપર બનાવ્યું છે ને એને આવી રીતે મૂકી અને આને આપણે રેપ કરી દેવાનું છે. આમ ગોળ કરી અને એના રેપ કરી દેવાનું છે. બનાવ્યા છે ને એવા આપણે બીજા બધા બનાવી દઈશું રેપ. આપણા રોલ જો આવી રીતે 5 રોલ છે આપણે આવી રીતે પ્લેટમાં મૂકી દીધા છે. હવે જે ઉપર જે સોસ વધ્યો હતો ને એ આપણે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું, બધાની ઉપર થોડો થોડો. અને આ જે સ્ટફિંગ હતું ને આપણું એ ઉપર એ કરી દઈશું આપણે. આ બધું જ આવી રીતે એડ કરી દેવાનું છે અંદર. આની ઉપર આપણે આ ચીઝ છે ને એ સ્પ્રેડ કરી દઈશું. આની અંદર પાથરી દઈશું બધી ચીઝ. આપણે જે આ પ્લેટ તૈયાર કરી છે એને હવે આપણે ઓવનમાં માઇક્રોવેવ થવા મૂકી દઈશું. જો આપણે પ્રી હીટ કરી દીધું છે અને એની અંદર જો આ મૂકી દઈશું. આપણે એને 180 ડિગ્રી પર 20 મિનિટ થવા દેવા બેક કરવાની છે. આની અંદર આપણા જો આ તૈયાર છે. આપણે આ સ્વીટ ચીલી છે ને એનાથી આપણે ગાર્નિશ કરીશું. તમે આની અંદર તમને જે પણ યોગ્ય લાગે તમે લઈ શકો છો. કોઈને ગળ્યો ભાવતો હોય, કોઈને જે પસંદ હોય.